આજે આપણે આવી ગયા છીએ પ્રાચી, જે કોડીનાર પાસે આવેલું છે અને તેનો જિલ્લો સોમનાથ આવે છે. પ્રાચીનું ઘણું મહત્ત્વ છે અહીંયા પાણી રેડવાનું. પ્રાચી એક એવું તીર્થસ્થાન છે જ્યાં આપણે પાણી રેડીએ તો પિતૃને મોક્ષ મળે છે. આ એ સ્થાન છે જે પ્રાચીની અંદર આવેલું છે અને અહીંયા પાણી સુંદર અને ખળખળ વહેતું છે. પીપળો એ વિષ્ણુ પ્રિય મનાય છે અને તેની નીચે બેસીને શ્રાદ્ધ અથવા કર્મકાંડ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળા રૂપે પ્રગટ થયા એમ અર્થવર્ણન મુનિ પીપલાદ મુનિનું પ્રત્યેક કથન છે. એટલે જ કહેવામાં આવે છે કે પ્રાચીને પીપળે પાણી એક જ વાર રેડીએ તો બધાને મોક્ષ મળી જાય છે. તમે આ જે જોઈ રહ્યા છો તે પ્રાચીનો નજારો છે. ખળખળ વહેતું આ પાણી છે. સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં પીપળો છે. આપણે ત્યાં જઈને પાણી પણ રેડીશું. અહીંયા તમે આવો તો બધી પણ સગવડ છે. પાણી રેડવાની પૂરી સગવડ છે, નાહવાની પણ સગવડ છે. તો અહીંયા તમે આવો ત્યારે જરૂર એક વખત પ્રાચીને પીપળે પાણી રેડજો. આ તમે જોઈ રહ્યા છો તે પીપળો છે. બહુ જ જૂનો અને પ્રાચીન આ પીપળો છે. અહીંયા પાણી રેડવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આપ ગમે ત્યારે આવો તો અહીંયા એકવાર પાણી જરૂર રેડજો. આ છે પ્રાચીને પીપળે પાણી રેડવાની મહત્ત્વ બહુ જ ઘણું બધું છે. સોમનાથ જિલ્લાની અંદર આવેલા કોડીનાર તાલુકા પાસે આવેલું પ્રાચી ગામ છે અને ત્યાં આ પ્રાચીને પીપળે પાણી રેડવાનું મહત્ત્વ છે. દામોકુંડ જેવું જ આ એક તીર્થસ્થાન છે. તમે જોઈ રહ્યા છો દામોકુંડમાં જે રીતના પાણી ખળખળ વહે છે એ રીતના અહીંયા પણ પાણી વહે છે. તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈને ફેર પાછા પધારશું. તો તમે જે જોઈ રહ્યા છો તે પ્રાચીનો નજારો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.